જો તમે YouTube પર વિડીયો અપલોડ કરો છો, પછી ભલે તમારો વિડીયો લાંબો હોય કે ટૂંકો, તો તમારે એક સમય નક્કી કરવો પડશે કે હું મારો વિડીયો સવારે 10 વાગ્યે અથવા સાંજે 4 વાગ્યે અપલોડ કરીશ અથવા હું રાત્રે 9 વાગ્યે મારો વિડીયો અપલોડ કરીશ. અને જો તમે નિયમિતપણે તે જ સમયે વિડીયો અપલોડ કરો છો, હવે આનાથી બે બાબતો થઈ શકે છે. કાં તો એવું થઈ શકે છે કે મોટાભાગે તમારી ચેનલ વધી રહી નથી અથવા તમારી ચેનલ ખૂબ વધી રહી છે. પરંતુ બંને કિસ્સાઓમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે આ અપલોડિંગ સમય બદલો છો અને જો હું રેન્ડમ સમયે વિડીયો અપલોડ કરવાનું શરૂ કરું છું, તો તેની ચેનલ પર શું અસર પડશે? આ એલ્ગોરિધમને શું સંદેશ આપશે? સવારે 6:32 અને જો આપણે એલ્ગોરિધમનો ઉપયોગ કરીને રેન્ડમ સમયે વિડીયો જ અપલોડ કરીએ, તો શું ફાયદા થશે અને શું ગેરફાયદા થશે? પ્રેક્ષકો સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખૂબ જ સક્રિય હોય છે. તો આપણે ફક્ત તે સમયે જ આપણી ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવું જોઈએ. તફાવત એ હશે કે આપણા સક્રિય પ્રેક્ષકોને તરત જ ખબર પડશે, પરંતુ જોવાનું ઘણું હશે. પરંતુ ધારો કે જો તમે સવારે 3 વાગ્યે ઉઠો અને અચાનક લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરો, તો તમારું જોવાનું નહીં આવે કારણ કે તે સમયે ત્યાં રહેલા લોકો સૂઈ રહ્યા હશે. પરંતુ આ માટે એક સરળ રીત પણ છે. તમે તમારા YT સ્ટુડિયોમાં જઈ શકો છો અને જોઈ શકો છો કે તમારા પ્રેક્ષકો કયા સમયે વધુ સક્રિય છે અને જો તમે તે સમયે લાઈવ સ્ટ્રીમ કરો છો, તો આનાથી શું થાય છે કે વધુ જોવાની શક્યતા છે. આપણને વધુ જોવાનો સમય મળે છે. આ ઉપરાંત, જો આપણે વિડીયો અપલોડિંગ વિશે વાત કરીએ, તો તમારા વિડીયો પ્રેક્ષકો સક્રિય છે. જો તમે તે સમયે વિડીયો અપલોડ કરો છો, તો ફાયદો એ છે કે તમને શરૂઆતમાં વધુ જોવા મળે છે. જો તમને શરૂઆતમાં તે સ્તરે વધુ જોવા મળે છે, રાવા ખબર ભવ પર વ્યૂહ ભાવા ખાખાત. તેથી, એવું માનવામાં આવે છે કે તમારા વિડીયોને વધુ ભલામણ કરવામાં આવશે અને વધુ વ્યૂઝ પણ મળી શકે છે. પરંતુ આ ફૂલ પ્રૂફ પ્લાન નથી. ક્યારેક એવું પણ બને છે કે જો તમે રાત્રે 3 વાગ્યે વિડીયો અપલોડ કરો છો, તો તમારા પ્રેક્ષકો સૂઈ રહ્યા છે, તો કોઈની સૂચના મળતી નથી. તેઓ સવારે ઉઠે ત્યારે તેમને ખબર પડે છે. પરંતુ તે સ્થિતિમાં, એવું પણ બની શકે છે કે જ્યારે તમારા પ્રેક્ષકો સવારે ઉઠે છે, ત્યારે તેમની પાસે કોઈ કામ હોય છે અને તેઓ તમારો વિડીયો જોતા નથી. જો તેઓ તેને છોડી દે છે, તો તમારો વિડીયો ડેડ થઈ શકે છે. કારણ કે પ્રારંભિક સ્તરે વિડીયો પર જે વ્યૂઝ આવવા જોઈએ તે આવશે નહીં. તેથી, સક્રિય પ્રેક્ષકો હોય ત્યારે વિડીયો અપલોડ કરવી એ એક સારી યોજના છે. અન્યથા તમે બીજા સમયે પણ વિડીયો અપલોડ કરી શકો છો. પરંતુ તમારે ફક્ત ત્યારે જ લાઈવ સ્ટ્રીમ કરવું જોઈએ જ્યારે તમારા પ્રેક્ષકો તારક ચિહ્ન સક્રિય હોય. અથવા જો આપણે અપલોડ કરવાનો સમય બદલીએ, તો જુઓ, તે એક સરળ વાત છે. આપણે ગમે તે સમય નક્કી કર્યો હોય. જ્યારે કોઈ પણ નવો સર્જક સમય નક્કી કરે છે, ત્યારે તે તેની સુવિધા અનુસાર કરે છે. તે વિચારે છે કે મારો વિડીયો સાંજે 6 વાગ્યે તૈયાર થશે અને હું તે સમયે વિડીયો અપલોડ કરીશ અથવા મારો સ્રોત તેને આ સમયે અપલોડ કરશે. પરંતુ હું તમને ગેરંટી આપું છું કારણ કે 168. હું YouTube પર 3 થી 4 વર્ષથી વધુ સમયથી છું. મને થોડો અનુભવ છે. તમારી સુવિધા મુજબ સમય પસંદ ન કરો. તેના બદલે અલગ-અલગ સમયે કેટલાક રેન્ડમ વિડીયો જ અપલોડ કરવાનો પ્રયાસ કરો. ચોક્કસપણે, ત્યારે જ તમને યોગ્ય રીતે ખબર પડશે કે તમારી ચેનલ પરનો કયો વિડીયો કયા સમયે વાયરલ થઈ શકે છે અથવા કયા સમયે તમારા પ્રેક્ષકો તમારા વિડીયો જ વધુ જોવાનું પસંદ કરે છે. જ્યારે તમે રેન્ડમ વિષયો પર અને રેન્ડમ સમયે વિડીયો જ અથવા પોસ્ટ્સ અપલોડ કરો છો, ક્યારેક તમે તે સવારે કરો છો, ક્યારેક બપોરે, ક્યારેક સાંજે, તો ચોક્કસપણે, આ પ્રયોગ દ્વારા, તમે ફક્ત 2-3 મહિનામાં તમારી ચેનલ વિશે બધું જ જાણી શકશો. મેં મારી ચેનલ પર આવા પ્રયોગો પણ ઘણી વખત કર્યા છે. આજે, મને મારી ચેનલ વિશે બધું જ ખબર પડી ગઈ છે કે જો હું વિડીયો અપલોડ કરું છું, તો મારા વિડીયો પ્રેક્ષકો તેને તરત જ જોશે કે નહીં. સારું, હું તમને એક બીજી વાત કહી દઉં. ક્યારેક શું થાય છે કે કેટલીક ઘટનાઓ હોય છે અને આપણે તેમને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે આ પ્રયોગ હમણાં જ સમાપ્ત થયો છે. ધારો કે તમે જાણો છો કે ઘણા લોકો IPL જોઈ રહ્યા છે.
કારણ કે હવે IPL મફત છે, અથવા તે જાય છે, તો તમે જોઈ શકો છો કે લોકો તેને સાંજે 7:30 વાગ્યાથી આશરે સવારે 10:30 વાગ્યા સુધી જુએ છે. સવારે 6:32 તો તે સમયે વિડીયો અપલોડ કરવાનું ટાળો. તમે તે સવારે અથવા સાંજે 4 વાગ્યે કરી શકો છો. તમે તે રાત્રે 10 વાગ્યા પછી પણ કરી શકો છો. નહીંતર, રાત્રે 10 વાગ્યે વિડીયો અપલોડ કરવાનું એટલું ફાયદાકારક નથી કારણ કે લોકો પાસે મર્યાદિત ડેટા હોય છે. તો આવી સ્થિતિમાં, ઘણી બધી ઘટનાઓ ચાલુ રહે છે, જે મેં તમને IPL વિશે હમણાં જ કહ્યું હતું. તમારે કોઈક રીતે વિચારવું પડશે. જેમ કે થોડા દિવસો પહેલા ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું, તેથી ઘણા લોકો આ વિષય પર વિડીયો જોઈ રહ્યા હતા. તો તમારે એ પણ વિચારવું પડશે કે જ્યારે કેટલીક ઘટનાઓ ચાલી રહી હોય, ત્યારે તમારે તે મુજબ વિડીયોનો સમય બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. તમને ચોક્કસપણે ફાયદો થશે. હવે ચાલો બીજી મૂંઝવણ વિશે વાત કરીએ. જો તમને લાગે કે હું જ્યારે પણ ઈચ્છું ત્યારે વિડીયો અપલોડ કરીશ, તો હું કંઈ પણ વિશે વિચારીશ નહીં. હું તે સવારે 10 વાગ્યે કરીશ. ક્યારેક સવારે 11 વાગ્યે, ક્યારેક બપોર વાગ્યે, ક્યારેક કયા સમયે, ક્યારેક રાત્રે 3 વાગ્યે, ક્યારેક સવારે 1 વાગ્યે. આનાથી શું થશે? જુઓ, મેં પોતે તમને કહ્યું હતું કે તમારે 2-3 મહિના માટે પ્રયોગ કરવો જોઈએ. પણ વારંવાર ન કરો. એકવાર તમે 2-3 મહિના માટે પ્રયાસ કરી લો. તમે પ્રયોગ કર્યો છે. હવે તમને ખરેખર તમારી ચેનલ વિશે ખબર પડી ગઈ છે કે તમારા પ્રેક્ષકો ક્યારે વધુ સક્રિય થશે અને તમને વધુ લાભ ક્યારે મળશે. આ પછી આ પ્રયોગ ન કરો અથવા તમે 6 થી 7 મહિના પછી આ પ્રયોગ ફરીથી કરી શકો છો. પરંતુ જો તમે તમારા મનમાં જે આવે તે કરીને દરરોજ વારંવાર આ પ્રયોગ કરતા રહો છો, તો તે સમયે તમે તમારા સમયે રેન્ડમ વિષયો પર વિડીયો જ અપલોડ